એટલે ભૂત ભવિષ્ય તરફ આપણે ગતિ કરી છે, એમાં વર્તમાન વચ્ચે હોય છે ને આ બાજુ ભૂત ને આ બાજુ ભવિષ્ય હોય છે. વર્તમાન આવે ને વહી જાય, આવે ને વહી જાય. એવું છે ને મન વગર સાંભળવાનું, મનથી સાંભળીએ એ આવજો થાય છે. એટલે મન દ્વારા આપણે સાંભળી છીએ, મન વગર પણ સાંભળી છે. એટલે એનું કંઈક તમે દ્રષ્ટાંત આપશો? હમણાં 2-4 દિવસ એવું થાય છે કે કોઈ શ્વાસ કે જરૂર નથી પડતી, સીધો સંભળાય છે, પછી વહી જાય, હજુ આવે ફરી વહી જાય. શું છે મહેનત ન પડતી એવું લાગે રહ્યું છતાં સમજાતું મહેનત સાંભળવામાં. બરાબર. એટલે આપણે પ્રશ્નને એવી રીતે લઈ કે આપણે કેવી રીતે સાંભળી છીએ, આપણી જે સાંભળવાની પ્રક્રિયા થાય છે એ કેવી રીતે થઈ છે એ આપણે પહેલાં જોઈએ. એટલે આપણી અંદર આપણે આપણી જાતને આપણે વિભાગ કરી તો એક બહારની સૃષ્ટિ છે, બહારનું જગત છે. બહારના જગતની અંદર સૂર્ય ચંદ્ર તારા ને બધું છે, નિહારિકાઓ ને બધું જીવ જંતુ બધું, 1 કોષી 5 કોષી બધા. અને એક આપણને બોડી આપ્યું છે, સ્થૂલ બોડી આપ્યું છે. સ્થૂલ બોડીની અંદર ઇન્દ્રિયો આપી છે અને ઇન્દ્રિયોના કનેક્શન છે એ બ્રેઇન સેલ હારે કરેલા છે. એટલે ઇન્દ્રિયોમાંથી જે મેસેજ આવે એ બ્રેઇન સેલની અંદર જમા થાય અને એના દ્વારા આપણી અંદર મેમરી થાય. એક ક્ષેત્ર એવું છે કે જેની અંદર આ બોડી છે, બોડીની અંદર જ્ઞાનેન્દ્રિય છે અને એ અંદરનો મેસેજ બ્રેઇન સેલ લગીને જાય છે. આ એક તંત્ર છે અને આ ફિઝિકલ તંત્ર કહેવાય. એટલે ભૌતિક આ તંત્ર છે. એ ભૌતિક તંત્રની અંદર ધીરે ધીરે બીજું એક તંત્ર ગોઠવાણું અને એ મનનું તંત્ર છે. આ જે છે એ ભૌતિક એટલે દેખાતું છે, આપણે એને અનુભવ કરી શકીએ, આપણે એને જોઈ શકીએ, આપણે એને ફીલ કરી શકીએ સ્થૂલ રીતે. તો એક એવું જગત છે કે આ જગતને, આ જે સ્થૂલ જગત છે એના કરતાં સૂક્ષ્મ જગત છે, એને આપણે મન કહીએ છીએ, સૂક્ષ્મ જગત કહીએ છીએ, ઓલું સ્થૂલ જગત કહીએ છીએ. એટલે આ જે મન છે એ મૂલ્યાંકન કરે છે. આ બધી છાપો લઈ આવ્યા, આ બધી ઇન્દ્રિયો દ્વારા જુદા જુદા પ્રકારની છાપો ભેગી થઈ ગઈ આપણા બ્રેઇનની અંદર. હવે આ બ્રેઇનની અંદર જમા થઈ ગઈ તો કોઈ ક્રિશ્ચન છે, કોઈ મુસ્લિમ છે, કોઈ હિન્દુ છે, કોઈ યહૂદી છે, એના પોતાના સંસ્કાર છે, કલ્ચર છે. એટલે અમુક પ્રકારના મૂલ્યાંકનો એની અંદર પ્રગટ થાય. એટલે એક મૂલ્યાંકન દેનારું એક તંત્ર છે અને એક પછી એની અંદર આ મૂલ્યાંકન તો આપી દીધું મન દ્વારા, પણ આ મૂલ્યાંકન છે એ દ્રશ્ય છે. હવે આ આખું પેલું આ ફિઝિકલ જગત છે એ દ્રશ્ય છે, એના પછી મન જે મૂલ્ય આપે છે એ દ્રશ્ય છે અને આ દ્રશ્યને કોઈ પ્રકાશિત કરે છે. એક છેલ્લું તંત્ર છે જેને આપણે ચેતન તત્વ કહીશું, કોન્શિયસનેસ કહીશું. હવે આપણે માનવજાતની અંદર, માનવજાત છે એની અંદર આ મેમરીનું આખું માળખું જમા થાય. મેમરી છે એની અંદર જુદા જુદા પ્રકારની ઇન્ફોર્મેશન દ્વારા એની બુદ્ધિ વધે, મન વધે, એવું બધું એનું જે સૂક્ષ્મ બોડી છે એ વધે. અને સૂક્ષ્મ બોડી જે વધે છે એ જ આપણું હોવાપણું હોય છે. એટલે આપણે હવે કોન્શિયસનેસને તો ગુમાવી દીધી છે, પણ હવે આપણે ક્યાં રૂપે છીએ તો કે સ્મૃતિ રૂપે, સંસ્કાર રૂપે, અનુભવ રૂપે. હવે આપણે કોઈ પણ વસ્તુને જોવી હોય તો જોવા માટે આપણી લાચારી છે કે જેવી એક વ્યક્તિને જોઈ અંદર, એટલે અંદર એક પ્રકારનો સંસ્કાર, સ્મૃતિ છે કે આને આ કહેવાય, આને આ કહેવાય, આને આ કહેવાય, અથવા એના પ્રત્યેનો આપણો રિએક્શન હોય ભૂતકાળનું, એ પ્રમાણે આપણું પ્રગટ થાય છે. એટલે અત્યારે આપણી હાલત એવી છે કે આપણે કોઈ પણ વસ્તુને ડાયરેક્ટ રીતે જોઈ શકતા નથી, ડાયરેક્ટ રીતે કોઈ સાંભળી શકતા નથી, ડાયરેક્ટ રીતે કંઈ સમજાતું નથી. આપણે સ્મૃતિના માધ્યમ દ્વારા
એને આપણે સમજી છે. એટલે અત્યારે આપણી સ્થિતિ આવી છે કે આપણે કોઈ પણ વસ્તુને કલર વગર, અથવા બહારનું જગત છે એ ઓબ્જેક્ટિવ જગત છે. ઓબ્જેક્ટિવ જગતને મેમરીના ટચ વગર જોઈ શકતા નથી. એનો અર્થ એમ છે કે આપણે ચશ્મા દ્વારા જોઈશી. આપણે આપણા જે પ્રકારના ચશ્મા હોય એ પ્રકારના ચશ્માથી જોવાનું કામ કરીશી. હવે આમાં કોઈ પુરુષાર્થ કરે અને કોઈને એમ થાય કે હું કોઈ પણ વસ્તુ છે ને જોઈ નથી શકતો જેમ છે. તમે દરેક વસ્તુને, દરેક વ્યક્તિને, દરેક પરિસ્થિતિને, દરેક વાતાવરણ તરફ દ્રષ્ટિ કરો, તો જેવી દ્રષ્ટિ તમે કરો, વ્યક્તિ તરફ કરો, પરિસ્થિતિ તરફ કરો, વાતાવરણ તરફ કરો, એટલે ભૂતકાળમાંથી એના વિશેની જે માહિતી હોય એ અંદર પ્રગટ થઈ જાય. એટલે હવે થયું શું? બહારનું જગત જે હતું, બહારથી જે ઇમ્પ્રેશન છે એ ઓબ્જેક્ટિવ હતી, એને આપણે સબ્જેક્ટિવ એટલે કલર ચડાવી દીધો. એટલે ઓબ્જેક્ટિવ જગત છે એ ઓબ્જેક્ટિવ ન રહ્યું, જેમ છે એમ ન રહ્યું, પણ આપણે આપણો કલર ચડાવી દીધો. હવે આ કલર ચડાવવાની જે પ્રક્રિયા છે એના દ્વારા આપણે કોઈ પણ વસ્તુને જોતા નથી, પણ આપણે જે જોવું છે એ જોઈ છે. એક દરજી હોય તો એ દરજી છે એ આ જગતને જોવે તો એનો સતત રીતે નજર હોય કોના ઉપર? તો એ કે આ અમાપ જગત છે, પણ એ અમાપ જગતની અંદર એક કાપડને, એની સિલાઈને એ જોયા રાખે. એક આપણે મોચી હોય તો મોચીની નજર ક્યાં હોય, સુતાર હોય તો સુતારની નજર ક્યાં હોય. આ જગત અમાપ છે, પણ જેને જેટલું જોવું છે પોતાના માપ પ્રમાણે, એ પ્રમાણે જગતને જોવે છે. એટલે આ જગતને આ જોવાની જે આ પ્રક્રિયા કરે છે એની અંદર એ જોઈ શકતો નથી, પણ પોતાને જે જોવું છે એ જ દેખાય છે. એટલે આપણે એનું દ્રષ્ટાંત લેવું હોય તો એવી રીતે લઈ શકીએ કે કોઈ પણ વૃક્ષને તમે જોવો. હવે વૃક્ષને જોનાર તમે છો. હવે વૃક્ષનું નામ લીમડો છે. એટલે હવે જેવો આપણે વૃક્ષને જોયું એટલે અંદરથી એક આવ્યું કે લીમડો. પછી લીલું, પાંદડા કેવા છે તો કે લીલા છે. એની અંદર રસ કેવો છે તો કે કડવો છે. તો આ કડવાપણું, લીલાપણું, લીમડાપણું, આ બધું નામ આપણે પ્રોજેક્ટ કરેલું છે. લીમડાને ખબર નથી કે હું કડવો છું. લીમડાને ખબર નથી કે મારી અંદર લીલાશ, પાંદડાની અંદર લીલાશ છે, એ કંઈ ખબર નથી. આપણે એટલે હવે આપણે જોનારે આપણે, જોયું આપણે, અને જોયું શું જોયું? તો એ કે આપણે જે જોવું હતું, આપણી અંદર જે માહિતી હતી એ પ્રમાણે જોયું. એટલે દ્રષ્ટાય આપણે, દ્રશ્ય આપણે, અને છતાં આપણો ભ્રમ એવો કે એ વસ્તુ કંઈક જુદી છે ને હું જુદો છું. પણ બે સંસ્કારનો વિભાગ છે. એક સંસ્કારનો વિભાગ છે એ જોવે છે, અને બીજો સંસ્કારનો વિભાગ છે જે એના વિશે માહિતી છે એને એના નામરૂપ રૂપે જોવે છે. એટલે કહેવાનું તાત્પર્ય છે કે આપણે જે જોઈ છીએ એ આપણે જે જોવું છે, અથવા આપણો જે સંસ્કાર છે, આપણા જે ચશ્મા છે એ દ્વારા આપણે જોઈ છીએ, એટલે ક્યારેય જોઈ શકતા નથી. હવે એવું આપણને લાગે, અને આપણને એમ લાગે કે આપણે જેમ છે એમ જોવું છે, આપણે કોઈ પણ પ્રકારનો કલર ચડાવવો નથી અને એવી રીતે મારે જોવું છે. તો એવી રીતે જો જોવું હોય તો હવે આપણે શું કરવું જોઈએ? તો એ કે આપણે એવી રીતે કરવું જોઈએ તો પછી આ જે મેમરી છે ને બાયપાસ કરી શકી. આ મેમરી છે એ મેમરીનું માધ્યમ વગર હું કોઈ વસ્તુને જોઈ શકું કે નહીં? તો એ પ્રશ્ન છે. તો હવે એની અંદર આપણે એવું કરી શકીએ કે મેમરીનું માધ્યમ, મેમરી છે એ દ્રશ્ય છે. મેમરી છે, માનો કે મને કોઈ પણ પ્રકારનો વિચાર આવે, કોઈ પણ પ્રકારનું મૂલ્યાંકન થાય, કોઈ પણ પ્રકારની વૃત્તિ ઉઠે, તો આ વૃત્તિ ઉઠે એ વૃત્તિ છે, અને વૃત્તિને કોઈ જાણનાર છે. એટલે વૃત્તિ છે ને વૃત્તિને જાણનાર છે. એટલે હવે શું થઈ? અત્યાર સુધી સ્મૃતિ છે એ દ્રષ્ટા હતી, અને આ જગત છે એ દ્રશ્ય હતું. હવે આપણને જો ખ્યાલ આવે કે સ્મૃતિ છે એ જણાય છે, મને અત્યારે સુખ થઈ રહ્યું છે, તો સુખ જે થાય છે એ સુખ છે એ દ્રશ્ય છે, અને સુખને કોઈ જાણે છે. તો આ સુખને જે જાણે છે એ એક તત્વ છે, અને આ છે એ જણાઈ રહ્યું છે. હવે આ આપણે જો કરી શકી,
હવે તો આપણે શું કરવાનું, સ્મૃતિ છે એની બહાર વહી જવાનું અને જોનાર વર્તમાન તરીકે આપણે જો જીવન જીવી શકીએ તો આપણે એવું કરી શકીએ કે સ્મૃતિને આપણે બાયપાસ કરી શકીએ અને સ્મૃતિ વગર જોવાનું આપણું શક્ય થાય. એટલે સ્મૃતિ વગર જોવાના શક્ય માટે આપણે એવો પ્રયાસ કરવો જોઈએ કે કોઈ નાભીનું કેન્દ્ર, કોઈ હૃદયનું કેન્દ્ર, કોઈ આજ્ઞાચક્રનું કેન્દ્ર, કોઈ પણ કેન્દ્ર, શ્વાસનું કેન્દ્ર, એ કેન્દ્રમાં પહેલાં પ્રયોગ કરવાનો કે આ કેન્દ્રમાં આપણે જીવવું છે પહેલાં. હવે આપણું કેન્દ્ર, સામાન્ય રીતે આપણું કેન્દ્ર છે એ મેમરી છે. અને હવે અત્યારે આપણે કેન્દ્ર કયું લઈ છીએ તો એ કે આપણે નાભી લઈ છીએ. એટલે નાભી છે એ મહત્વની નથી, પણ નાભીની અંદર એમ્પ્ટીનેસ છે એ મહત્વનું છે. એટલે હું એમ્પ્ટીનેસમાં રહી અને કોઈ પદાર્થને, કોઈ વસ્તુને જોવા માટે પ્રયાસ કરું તો ડબલ એરો એટેન્શન કહેવાય. ડબલ એરો એટેન્શનની અંદર શું થાય, એક એરો હું નાભીની અંદર, શ્વાસની અંદર, હૃદયની અંદર રાખું છું, એટલે સ્મૃતિનું જે કનેક્શન છે એ છૂટી જાય છે. અને આના દ્વારા, શૂન્યતા દ્વારા જોવાનો પ્રયાસ કરું છું. એટલે શૂન્યતા દ્વારા જોવાના પ્રયાસની અંદર પ્રોબ્લેમ એ છે કે કાં આપણે અહીંયા રહી જશું, અંદર રહી જશું, કાં બહાર વહી જશું. આપણો જે જીવનનો જે એક્સપિરિયન્સ છે એ એવો છે કે કાં આપણે તાદાત્મ્ય કરી લઈશું. અને અત્યારે આ પ્રયોગની ભૂમિકા ઉપર આપણે આવી છીએ તો પ્રયોગની ભૂમિકા ઉપર આપણે નાભીમાં રહેવા પ્રયાસ કરી છે ને આમ કંઈક જોવા પ્રયાસ કરી છે તો એ જવાના સંદર્ભમાં કંઈ ખબર પડતી નથી. શરૂઆતનું જે સ્ટેજ છે એમાં આ થશે. અને છતાંય આપણે પ્રયોગ ચાલુ રાખી તો એવું બને કે આ એમ્પ્ટીનેસમાંથી આપણે જેમ વસ્તુને, વ્યક્તિને, પદાર્થને, પશુને, પક્ષીને, એના અવાજને, સૂર્યને, ચંદ્રને આપણે જોઈ શકીએ. તો હવે આ જો આપણે આ રીતે જો આપણે પ્રયોગ કરી તો આપણે આપણી જે મેમરી છે એને બાયપાસ કરી શકીએ અને મેમરીના માધ્યમ વગર આપણે આ જગતને જેમ જોઈ શકીએ. હવે આપણે દાખલા તરીકે એક વ્યક્તિને આપણે મળી અને વ્યક્તિ ક્રોધમાં છે, વ્યક્તિને મળ્યા ને વ્યક્તિ ક્રોધમાં છે, તો એ વ્યક્તિ ક્રોધમાં છે એને આપણે જોયો, બીજી વાર જ્યારે મળશું ત્યારે આપણને પાછો એ ક્રોધ યાદ આવશે અને એનું ક્રોધી પણ યાદ આવશે. હવે અત્યારે તો આપણે આપણા જીવનનું નિરીક્ષણ કરી છીએ તો સવારથી સાંજ લગીનમાં આપણી અંદર જુદા જુદા પ્રકારના મૂડો બદલાય છે. મૂડો બદલાય છે તો અત્યારે આપણે નાખુશ હોય, થોડી વાર પછી ખુશ હોય, થોડી વાર પછી દુઃખી હોય, થોડી વાર પછી સુખી હોય. તો આપણા મૂડ જેમ બદલાય છે એમ સામેની વ્યક્તિના મૂડે બદલાય છે. હવે આ મૂડ જો બદલાતા હોય તો હવે વ્યક્તિનો આપણે એક ચહેરો નક્કી કર્યો કે આ ક્રોધી છે અથવા લોભી છે, તો એ ચહેરો નક્કી કરવાની આપણને જરૂર નથી. અત્યારે કેવો છે એ જોવા માટે કાલની મેમરી છે મને અડચણરૂપ મળે કે અત્યારે એનો મૂડ કેવો છે એને મારે જોવો હોય તો અત્યારના મૂડને હું જોઈ શકું, અને અત્યારના મૂડને હું જોઈ ન શકું જો હું કાલની મેમરીથી જોવા પ્રયાસ કરું. એટલે આ મેમરી છે એ આપણને જોવા નથી દેતી ને મેમરી, અને આ પ્રત્યેક ક્ષણે આપણે તો બદલાતા હોઈએ છીએ. તો આ રીતે આપણે જો પ્રયોગ કરી ડબલ એરો એટેન્શનનો તો પછી આપણે ધીરે ધીરે મેમરી વગર આપણે જોઈ શકીએ. એટલે હવે પ્રશ્ન એવો છે કે ક્યારેક મેમરી વગર જોવાય છે ને ક્યારેક મેમરી વગર જોવાતું નથી. ક્યારેક એવું બને કે શબ્દ અને વિચાર સંપૂર્ણ રીતે થંભી ગયા હોય અને સીધું હવે શબ્દ અને એટલે આપણે સામાન્ય રીતે એમ માની છીએ કે સમજવાનું કામ બુદ્ધિ કરે છે, જ્ઞાન તત્વ છે એ બુદ્ધિનું છે, પણ જ્ઞાન તત્વ છે એ બુદ્ધિનું નથી. એટલે જ્ઞાન જે તત્વ છે, જ્ઞાન જે છે એ જ્ઞાન છે એ જે ભાન નામનું તત્વ છે એ ભાન નામના તત્વમાંથી ટ્રાન્સમિટ થઈને મનમાં આ જે ભાન છે એ મનની અંદર, બુદ્ધિની અંદર, ઇન્દ્રિયોની અંદર ટ્રાન્સમિટ થયેલું જ્ઞાન છે. અને એ આનું જ્ઞાન નથી. અને આનું જ્ઞાન જો હોય, માનો કે ઇન્દ્રિયોનું જ્ઞાન હોય, બુદ્ધિનું જ્ઞાન હોય, મનનું જ્ઞાન હોય, તો મૃત થઈ ગયો એ માણસની અંદર એ જ્ઞાન રહેવું જોઈએ, તો એ જ્ઞાન રહેતું નથી. એટલે એનો અર્થ એમ થયો કે આ જ્ઞાન છે એ ટ્રાન્સમિટ થાય છે અને એ જ્ઞાન છે એ બુદ્ધિનું નથી. હવે બુદ્ધિનું કેટલું જ્ઞાન કહેવાય તો કે બુદ્ધિ જે કરી શકે એ આટલું કરી શકે કે આ કલર
કોઈ પણ બહારનો જે આકાર છે, લંબાઈ પહોળાઈ ઊંચાઈ વાળો આકાર છે, એનો ફોટો પાડી લે. આટલું કામ બુદ્ધિ કરી શકે. અને આટલું કામ બુદ્ધિ કર્યા પછી મન એનું મૂલ્યાંકન કરે. એટલે હવે બુદ્ધિનું કામ જનરલ આપણે જાણીએ છીએ એમ એના કરતાં બુદ્ધિનું કામ એક જુદા પ્રકારનું છે કે બહારની ખાલી ઇમ્પ્રેશનો અંદર લેવાનો, ફોટા પાડવાનું કામ કરે છે. એના પછી મૂલ્યાંકન કરવાનું જે કામ કરે છે એ મન કરે છે. એટલે મૂલ્યાંકન છે એ બુદ્ધિ નથી કરતી. એટલે હવે આપણે કહેવાનો વિષય એ છે કે આ જ્ઞાન છે એ જ્ઞાન સ્વભાવ છે એ આત્માનો છે, બીજા કોઈનો નથી. અને આ જ્ઞાન સ્વભાવ છે એ શરીરની અંદર ઉતરેલો છે, એટલે શરીર જીવંત લાગે છે, મન જીવંત લાગે છે, બુદ્ધિ જીવંત લાગે છે, ઇન્દ્રિયો જીવંત લાગે છે, એને લીધે છે. એટલે આ જે ભાન નામનું આ જે તત્વ છે એ ભાન નામનું તત્વ છે એ આત્માનું છે, આપણું પોતાનું કોન્શિયસનેસનું છે. એટલે હવે એક શબ્દ અને વિચારો શાંત થઈ ગયા છે અને શબ્દ અને વિચાર વગર મન નિષ્ક્રિય છે, બુદ્ધિ નિષ્ક્રિય છે અને એની અંદર શબ્દ આવે છે, કોઈ વિચાર આવે છે, બહારથી કોઈ આવે છે. તો એ બહારથી જે આવેલી વસ્તુ છે એને ડાયરેક્ટ રીતે કોન્શિયસનેસ છે એન્કાઉન્ટર કરે છે. એની સામે જે આવે છે એ કોન્શિયસનેસ આવે છે અને કોન્શિયસનેસ પોતે ભાન સ્વરૂપ છે. એટલે એ તાત્કાલિક રીતે એનો ઘણું ઊંડાઈથી ઘણી વસ્તુ સમજી લે છે. 1 સેકન્ડની અંદર ઘણી વસ્તુ સમજી લે છે ડાયરેક્ટ રીતે. હવે ભાઈનું કેવું એવું છે, ક્યારેક એવું થાય છે, ક્યારેક એવું નથી થતું. તો આવી કોઈ અવસ્થા આપણી હોય તો આપણને ડાયરેક્ટ રીતે જ્યારે કોઈ વખત પ્રકાશ ન થયો હોય એવો પ્રકાશ આપણી અંદર થઈ જાય, કોઈ વખત સમજ ન થઈ હોય એવી સમજ થઈ જાય. હવે આ એક પ્રકાર છે. હવે એની અંદર 2 વિભાગ કરવા પડશે કે બુદ્ધિ એના જે અર્થો કાઢે છે, બુદ્ધિને તમે ઘસો એટલે બુદ્ધિ નવા નવા અર્થો કાઢે. બુદ્ધિ જે નવા નવા અર્થો કાઢે છે એ એક તત્વ છે અને આત્મા પોતાની નજરથી જે સમજે એ જુદું કંઈક છે. એટલે બુદ્ધિને તમે સૂક્ષ્મ કરો તો બુદ્ધિ કેટલું કેટલું સમજી શકે, પણ બુદ્ધિ જેટલું જેટલું સમજી શકે એ બુદ્ધિનું છે, ભૌતિક છે, એ આત્માની વસ્તુ નથી. એટલે હવે આપણે 2 વસ્તુના ભાગ કરી છે કે એક બુદ્ધિ સમજી શકે એવી બધી વસ્તુ અને બુદ્ધિની બહારની હવા જે કહેવાય, ચૈતન્યની હવા હોય, એ જે સમજે એ અન્ડરસ્ટેન્ડિંગ છે એ જુદી છે. એ જે પ્રદેશમાંથી આવે છે એ પ્રદેશ કંઈક જુદો જ છે અને આ પ્રદેશ જુદો છે. એટલે હવે આપણે વિભાજન એમાં કરવાનું છે કે આપણને કોઈ એવો ભ્રમ તો થતો નથી ને કે આત્મા દ્વારા સમજાય છે એ આત્મા દ્વારા જ છે કે બુદ્ધિ દ્વારા છે. બુદ્ધિ દ્વારા જ્યારે સમજી છીએ ત્યારે પણ આનંદ આવે છે. બુદ્ધિ દ્વારા જ્યારે ફ્લેશ થાય છે ત્યારે આપણને એક પ્રકારનો આનંદ આવી જાય છે કે ઓહો, આનો અર્થ આ થઈ ગયો. તો એ જે સમજ છે એ બુદ્ધિની છે, એ ભૌતિક છે અને એનું કોઈ એવું બધું મૂલ્ય નથી અને એ આપણી અંદર રાગદ્વેષને દૂર કરી શકે એવી તાકાત, ક્ષમતા નથી. નવા પ્રકારનું જ્ઞાન આપી શકે એવી ક્ષમતા નથી. એનું ડાયમેન્શન છે એ 3 અને 4માં એનું ડાયમેન્શન હોય છે, 3જું ડાયમેન્શન અથવા 4થું. અને આ જે કોન્શિયસનેસ છે એ 5મું ડાયમેન્શન છે, એની પારનું વસ્તુ છે. એટલે હવે આપણે એ વિભાગ કરવાનો કે આ સમજાય છે બુદ્ધિ દ્વારા સમજાય છે કે આત્મા દ્વારા સમજાય છે. અને આત્મા દ્વારા જ્યારે સમજાતું હોય ત્યારે આપણને પહેલી જ વખત એવું થાય કે આપણે કોઈથી કરતાં કોઈથી ન સમજ્યા હોય એવું મને સમજાઈ ગયું. એક વસ્તુ જ હોય, સામાન્ય વસ્તુ જ આપણે જોતા હોય અને સામાન્ય વસ્તુની અંદર આપણને ચમકારો થઈ જાય કે આ તો કોઈથી જોયું નહોતું. તો એની અંદર જે થાય છે એ નવીનતા હોય છે. જે આત્મામાંથી જ્યારે પ્રકાશ થાય છે ત્યારે આપણે કોઈ દી ન જોયું હોય એવી આંતર પ્રતીતિ થાય છે. બુદ્ધિમાં જોયું હોય એ આજ નવું લાગે, કાલ જૂનું થઈ જાય, ઓલું જૂનું ન થાય એવી વસ્તુ છે. એટલે હવે આ 2ના વિભાગ આપણે કરી દીધા કે બુદ્ધિને જ્ઞાન થાય, બુદ્ધિને સૂક્ષ્મ કરે, બુદ્ધિને ઘસી નાખે, બુદ્ધિને એટલો બધી ઊંડાઈમાં ઉતારી દે કે એને નવા નવા અર્થો પ્રગટ થાય, પણ એ આત્માનો અર્થ ન કહેવાય, એ ચૈતન્યનો અર્થ ન કહેવાય. તો હવે આ 2 વિભાગ કર્યા પછી હવે આપણને આત્મામાંની જ હવા આવે છે કે કઈ હવા આવે છે? તો એ કે આપણે આના વિભાગ કરી લીધા, આપણે જાણી લીધું અને એના દ્વારા આપણે નિશ્ચય કરી છે કે મને જે અનુભવ થયો એ બુદ્ધિ દ્વારા થયો અથવા તો આત્મા દ્વારા થયો. અને બીજું કે આ અનુભવ ક્યારેક હોય છે, ક્યારેક નથી હોતો. હવે ક્યારેક હોય છે, ક્યારેક નથી હોતો એટલે અંતઃકરણની અવસ્થાઓ તો બદલતી રહે, એટલે બદલતી અવસ્થાની અંદર બધું બદલાઈ જાય. ચૈતન્યમાં આપણી સુરતા અત્યારે હોય
થોડી વાર પછી તાત્કાલિક રીતે સેકન્ડ 2 સેકન્ડની અંદર પાછું મન બુદ્ધિની અંદર આપણી સુરતા પાછી આવી જાય છે. એટલે એની બદલાવટને એ તો ચાલ્યા જ કરે. એની બદલાવતો જ્યાં લગીને આપણી અંદર સ્થિર જ્ઞાન ન થાય ત્યાં લગીને બધું બદલાય જ રાખે. એટલે આ બદલાવાની પ્રક્રિયા છે. એટલે આ એક લીધું. એક બીજું આપણે લેવું છે કે મને જે સમજ થાય છે એ સમજ કઈ બાબતની થાય છે. માનો કે મને સમજ થાય છે, શું રાગને મેં બરાબર જોઈ લીધો, દ્વેષને બરાબર જોઈ લીધો, લોભને બરાબર જોઈ લીધો, મોહને બરાબર જોઈ લીધો, ખાલી બૌદ્ધિક ક્લેરિટી થઈ. હવે આ બે વચ્ચેનો તફાવત કરવો પડશે. બૌદ્ધિક ક્લેરિટી થઈ એ એક વાત છે, અને રાગને એના મૂળથી સમજ્યા હોય તો બીજી વાત છે. એટલે હવે આપણે એ અર્થમાં જવા માંગીએ છીએ કે મને ચમકારો તો થયો, પણ એ ચમકારો બુદ્ધિનો છે કે આ ખરેખર આ રાગને, દ્વેષને, ભયને અથવા વિચારના તત્વને અથવા મનના તત્વને કંઈક મેં જાણ્યું, કંઈક અંશમાં જાણ્યું કે મન આ પ્રકારે અત્યારે વર્તી રહ્યું છે, આ પ્રકારે છે, એવી રીતે જાણ્યું કે કોઈક બીજી રીતે જાણ્યું. જો બીજી કોઈ રીતે આપણને જાણ્યું હોય તો એ બૌદ્ધિક છે, અને જો મનના કોઈ વલણને આપણે જાણ્યું હોય, બુદ્ધિના કોઈ વલણને, સલામતીના સંદર્ભને જાણ્યું હોય, અહંકારની સૂક્ષ્મ ચાલને જાણી હોય, તો આપણે એ જાણેલું વ્યાજબી જાણેલું કહેવાય. એટલે હવે પછી આપણે એ આપણી અંદર જોવાનું છે કે આ જાણેલું છે એ ખરેખર પ્રેક્ટિકલ છે કે નથી. પ્રેક્ટિકલ એટલે વિચારની એક વસ્તુ છે એ પ્રગટ થઈને મને દેખાઈ ગઈ. વિચારની અંદર કંઈક મોટા બનવાની ઈચ્છા હતી ને એ ઈચ્છા મારા જાણમાં આવી ગઈ કે અરે આ તો મોટાઈ કરે છે, અરે આ કપટ કરે છે. એવા પ્રકારની આપણને ખબર પડી ગઈ કે બીજા પ્રકારની ખબર પડી ગઈ. જો આવા પ્રકારની ખબર પડે તો એ કંઈક અંશે આત્માનો પ્રકાશ કહી શકાય. એટલે હવે આપણે આ પ્રકાશ છે, હવે એની અંદર પાછો આપણે ફોકસ કરવાનો છે જે પ્રકાશિત થાય છે એના ઉપર. આત્માની હાજરી છે, અને આત્માની હાજરી એટલા માટે રાખેલી છે કે આપણા અંદરના આવરણ છે એ કપાઈ જાય. હવે અત્યારે મારા આત્માની હાજરી થઈ અને મારા દ્વારા કોઈ કપાણું અંદરનું આંતર કોઈ નાનો ખરખો પણ વસ્તુ જે આવરણ હતું એ કપાણું કે નહીં. જો એ કપાણું ન હોય, એ સમજાણું ન હોય તો પછી એ બૌદ્ધિક વસ્તુ છે. અને બીજું કે માનો કે ફ્લેશ આપણને આવે જ છે, અને એ ફ્લેશ આવ્યો તો એ ફ્લેશ ઉપર આપણે ઊભા નથી રહેતા, ફ્લેશ ઉપર આપણે ઊભું રહેવું નથી. હવે ફ્લેશ દ્વારા જે પ્રકાશિત વસ્તુ થઈ એના ઉપર ઊભું રહેવું છે. આ એક વાત. અને બીજું કે હવે એ આ ફ્લેશને પકડીને આપણે કંઈ આપણું જીવન પસાર કરવું નથી. ફ્લેશ છે એને પકડીને આપણું જીવન પસાર કરવું નથી. અથવા ફ્લેશને આપણો જેમ હીરો હોય ને હીરાને આપણે ગળામાં બાંધી દઈએ એમ એ અનુભવને આપણે ગળામાં બાંધવો નથી. તો આપણે શું કરવું છે? તો એ કે અનુભવ આવ્યો અને એ મારો કોઈ પ્રયાસનું પરિણામ નહોતું, પણ કૃપાનું પરિણામ હતું, વયો ગયો. હવે શું છે? આ બીજી ક્ષણ છે, એમાં દ્વારા શું છે? તો કે બીજી ક્ષણ તો નવીન છે, બીજી ક્ષણ છે. હવે બીજી ક્ષણ ઉપર એ ક્ષણને હું પકડતો નથી. એટલે હવે આપણે આના ઉપર આના દ્વારા આપણે એ વસ્તુ કહી કે અનુભવ ઉપર જોક નહીં મૂકવાનું. જે મને અનુભવ થયો એ મહત્વનો નથી, પણ અનુભવ દ્વારા મને કોઈ પ્રકાશ અંદરનો થઈ ગયો, એના દ્વારા મને મનની, બુદ્ધિની, અહંકારની કોઈ ચાલબાજી ખબર પડી ગઈ તો મારા માટે ઠીક છે. પણ એ અનુભવ મને થઈ ગયો તો એ અનુભવ મારા માટે કાંઈ મૂલ્યવાન નથી એક સંદર્ભથી. કારણ કે મારી યાત્રા તો સવારથી સાંજ લગીનની, સપનાની, સુસુપ્તિ લગીનની યાત્રાઓ છે. હવે હું જો આ અનુભવને જો હું પકડી રાખીશ તો પછી મારી યાત્રા આગળ નહીં જાય. આ અનુભવને હું જો પકડી રાખીશ તો મારી આગળ યાત્રા નહીં જાય. તો હવે મારે એમ કે ચરે વેતી ચાલતા રહ્યો. આ અનુભવ થયો, ફિનિશ. બીજો અનુભવ થયો, ફિનિશ. ત્રીજો અનુભવ થયો, ફિનિશ. ચોથો અનુભવ થયો, ફિનિશ. બધું ફિનિશ. તો હવે હું કોઈ વસ્તુને જો હું જ્યારે એ અનુભવને હું જ્યારે અનુભવની મજાક માણું છું અથવા અનુભવને પકડી લઉં છું, એટલે હું એક જગ્યાએ સ્થગિત થઈ જાઉં, સ્ટેગ્નન્ટ થઈ જાઉં. આમ જે ચરે વેતી એટલે ચાલતા રહેવાની વાત છે, એ ચાલતા રહેવાની વાત નથી થતી, પણ આપણે ક્યાંક બંધાઈ જાય છે. એટલે જો આવું હોય તો આપણે એનો ખ્યાલ રાખવાનો કે આપણે આ અનુભવને મહત્વ આપવાનું નથી. એટલે આવી રીતે એ વસ્તુ હોય છે, અને એ વસ્તુ અમુક સમયે મન બુદ્ધિના
પ્રકાશ વગર આપણી અંદર જ્ઞાન થઈ શકે છે, પણ એ જ્ઞાનને આપણે પાછું અત્યારે ચેલેન્જ કરવાનું છે કે આ જ્ઞાન આત્માનું છે કે બુદ્ધિનું છે. જો આપણે વ્યવસ્થિત હશું તો આપણને ખ્યાલ આવી જશે કે આ વસ્તુ બુદ્ધિની છે, આ વસ્તુ એની છે. એટલે એના માટે જે જરૂર પડશે એ તટસ્થતાની જરૂર પડશે, તાટસ્થ્યતાની જરૂર પડશે. જેટલા અંશે આપણી અંદર તટસ્થતા હશે ને, જેટલા અંશે એક્સપિરિયન્સોથી જુદા આપણે પડી ગયા હશું ને, એટલા અંશમાં આપણે ઓથેન્ટિક રહેશું. અને ઓથેન્ટિક રહેશું તો ક્યાંય અટવાશું નહીં, ક્યાંય પકડાશું નહીં, ચાલતા રહેશું. એમ સંદર્ભ. પકડવાની એવી વસ્તુ છે, અનુભવને પકડવાનો નથી. પ્રશ્ન એવો પ્રકારનો હોય કે રાગ ઊંડાણમાંથી છે, દ્વેષ ઊંડાણમાંથી છે, લોભ છે, ઘૃણા છે, ભય છે, આ બધું છે, એ દેખાય છે પણ જાતું નથી. પ્રશ્ન જે છે એ આ છે. મને એક્સપિરિયન્સ, મને કે અત્યારે એક મોટો બધો જબરજસ્ત પ્રકાશ થઈ ગયો, નીલ રંગનો પ્રકાશ થઈ ગયો. પણ એ નીલ રંગનો પ્રકાશ છે મારા અંદર આંતર પરિવર્તન કરી નાખશે, રાગ દ્વેષ લોભ ઘૃણા ભય ને બધાને કાઢી નાખશે અજ્ઞાન? તો એ કંઈ કરતું નથી. અમુકનું એવું બને કે અનુભવ થાય ને આપણે પકડાઈ જાય. તો આપણા માટે અનુભવ મહત્વનો નથી, પણ આત્માની હાજરી હોય અને પ્રકૃતિ વેદાતી હોય, પ્રકૃતિ સમજાતી હોય, એ આપણા માટે મહત્વનું છે. અનુભવ કરનાર કોઈ ન રહીએ ને, અનુભવ કરનારનો અર્થ એવો છે, અનુભવ જે કરે છે એનો અર્થ એવો છે કે સ્મૃતિના કેન્દ્રમાં છે. અનુભવ જે થાય એ સ્મૃતિના કેન્દ્રને થાય. એટલે સ્મૃતિના કેન્દ્રમાં થાય એટલે એની સંવેદના હોય, સુખદ હોય, દુઃખદ હોય, એ પ્રકારે હોય. એટલે જ્યાં લગીને કોઈ પણ પ્રકારનો આપણી અંદર અનુભવ હોય ત્યાં લગીને આપણે માયના રાખવું કે આપણે ક્યાંક હજી આગળ, હજી આગળ, હજી આગળ. જ્યારે અનુભવ કરનાર કોઈ ન રહીએ ને, ત્યારે આપણી અવસ્થા છે એ સાચી અવસ્થા. અનુભવ કોઈ કરતું નથી. અનુભવ છે એનો સંચય થાય, અનુભવ હોય એ જમા થાય. ત્યારે આ જે તત્વ છે એ શું કરે? આ જે તત્વ છે ભાનનું તત્વ શું કરે? કે જે જમા થયેલું છે એનું વિસર્જન કરે. જે જમા થયેલું છે અને જે જમા થયેલું છે એના જે તે પ્રકારના જુદા જુદા પ્રકારના મૂલ્યાંકનો છે તો એનું વિસર્જન કર્યા રાખે, વિસર્જન કર્યા રાખે. તો વિસર્જનની જે પ્રક્રિયા કરે એ આત્મતત્વ, અને સંચય કર્યા રાખે એ અહંકારનું તત્વ, સ્મૃતિનું તત્વ, અનુભવનું તત્વ, સંસ્કારનું. એટલે હા, પ્રશ્ન છે ને, પ્રશ્ન એ પ્રશ્ન જે પૂછે છે ને, એને તમે સાક્ષી રૂપે લ્યો. પ્રશ્ન પૂછે છે ને, શાંતિથી તમારા પ્રશ્નને તમે તમારે સાક્ષીત્વથી એને જોવો. અને સાક્ષીત્વથી જ્યારે જોશો ત્યારે એની અંદર જે છુપાયેલી વસ્તુ છે ને, તમારા પ્રશ્નની અંદર શું છુપાયેલું, હું પ્રશ્નનો જવાબ તો તમને આપી દઈશ, પણ તમારા પ્રશ્નની અંદર જે છુપાયેલું છે એ તો પાછું એમને મગબંધ જ રહેવાનું. મેં જવાબ આપ્યો તમારા પ્રશ્નનો, તમારા પ્રશ્નની અંદર તમે સમજી શકો તો ઘણું, પણ માનો કે હવે આ જવાબ તો દેવાઈ ગયો, પણ તમે એ જવાબને આ જે સત્સંગની આંખથી ન જોયું, ન સમજ્યા, તો જવાબ વ્યર્થ. જવાબ છે એ વ્યર્થ વયો ગયો. પ્રશ્ન જે કરતા, પ્રશ્ન જે હેતુથી કરે છે, જેની અંદર સુસુપ્ત જે હેતુ છે, એ હેતુ છે એ આપણી સામે પ્રગટ થઈ જાય ને, તો આપણે આ તમને પ્રશ્ન પૂછ્યો ને મેં જવાબ દીધો, એની સાર્થકતા ત્યારે થઈ કે તમે પ્રશ્ન શું કામ મને પૂછ્યો, પ્રશ્નનો હેતુ શું હતો, પ્રશ્નની અંદર શું શું પડેલું હતું. તો હવે હું જવાબ દઉં છું એ બહારનું, તમે મને બહારના ન ગણો, પણ તમારા આ જે શબ્દો આવે છે એ શબ્દને અરીસો ગણો, અને એ અરીસાની અંદર
તમારા પ્રશ્નને જુઓ. તો તમારા પ્રશ્નને તમે જોશો અને તમને જે ફ્લેશ થશે તો મેં જવાબ છે એ સાચો દીધેલો ગણાશે. નકર હું જે જવાબ દઈશ એ તમારા ઇન્ફોર્મેશનના ખાતામાં જમા થાય. પણ આપણે એવું કરવું છે કે આ પ્રશ્ન એવી રીતે ઉકેલ કરવો છે કે હંમેશને માટે ઉકેલ થઈ જાય. એ રીતે તમે કરશો ને કે પ્રશ્ન કેમ મારાથી આ પ્રશ્ન મેં ઉપસ્થિત કર્યો તો એ પ્રશ્નની અંદર ન રાગ હતો, ન દ્વેષ હતો, ન લોભ હતો, ન મોહ હતો, પણ એક એક્સપિરિયન્સ હતો. તો હવે એ શું છે એને હું સમજું, જાણું. પ્રશ્ન દ્વારા પ્રશ્ન છે ને એ પ્રશ્ન છે એ આપણે જે જગ્યાએ ઊભા છીએ ને એ જગ્યાનું સ્થાન બતાવે છે, એની મર્યાદા બતાવે છે કે આ પ્રશ્નમાં આપણે અહીંયા ઊભા છીએ. હવે આ ઊભા છીએ તો એ જે આપણને આ રસ્તાની અંદર રોકે છે એ કઈ જગ્યા છે, તો એ આપણને સત્સંગ દ્વારા ખબર પડે કે આ જગ્યાએ આપણે રોકાઈ જાય છે. અને પ્રશ્ન વારે વારે આપણે જે પ્રશ્ન કરતા હોય ને એને આપણે જોયા રાખવાનો અને પ્રશ્નના હેતુને જોયા રાખવાનો. એટલે એનાથી વધારે સ્પષ્ટતા થશે. આ જવાબથી નહીં થાય. એ જવાબ જે આવ્યો એક અન્ડરસ્ટેન્ડિંગ છે ને એ અન્ડરસ્ટેન્ડિંગ દ્વારા તમારા પ્રશ્નને તમે જોશો તો થશે. હવે તમારો પ્રશ્ન રિપીટ કરો ફરીથી અને તમે બરાબર જોતા જાઓ. ભૂત ભવિષ્યમાં વર્તમાન આવ જાવ થાય છે. હા હા એવી રીતે મન વગર સાંભળવાનું એ પણ આવ જાવ થાય છે. આવ જાવ. મનથી સાંભળ્યું, વળી મન વગર સાંભળ્યું. એવું હા, મનથી આપણે મન વગર સાંભળ્યું. હવે એનામાં આપણો જોગ કઈ બાજુ છે? આપણો જે જોગ છે એ કઈ બાજુ છે? એટલે મન વગર જે સાંભળવાની જે દશા છે ને એના ઉપર એ અનુભવ ઉપર આપણો જોગ પડી જાય ને તો પાછું દ્વૈત થઈ જાય. આ માનો કે મન વગર આપણે સાંભળ્યું ને એ દ્રશ્ય છે અને મનથી સાંભળ્યું ને એ દ્રશ્ય છે. બે દ્રશ્ય છે. કોઈ જગ્યાએ આપણે ફસાવાનું નથી. આ હોય તો એ અંતઃકરણની અવસ્થા છે, આ હોય તો એ અંતઃકરણની અવસ્થા. આપણે તટસ્થ છીએ. આપણને એની આનાથી તો આપણે જેમ પહેલા સુખી અને દુઃખી થતા હતા, પહેલા જીવનના અનુભવથી સુખી દુઃખી થતા હતા, એમ આ અનુભવથી આપણે સુખી દુઃખી થાય કે મને માનો કે મનની બહારની અવસ્થા આવી એટલે હું સુખી થઈ ગયો. તો મારું સુખ દુઃખ જાતું નથી. સુખ દુઃખ તો એવું ને એવું રહે છે. મારી કામના જુદા પ્રકારે વધી ગઈ તો મારે એવું નથી કરવું. મારે આ અવસ્થા આવે તોય મારા માટે એટલું જ મૂલ્યવાન, આ અવસ્થા આવે મારા માટે તો એટલી જ કે મને હું સજાગ છું, હું જોઉં છું, હું સમજું છું અને એનાથી જુદો રહું છું. આ એક્સપિરિયન્સ થયો તો એનાથી જુદો છું, આ એક્સપિરિયન્સ થયો તો એનાથી પણ જુદો છું. તો એક્સપિરિયન્સથી જ્યારે જુદા પડવાનું થાય ને ત્યારે તમારું સાચું. પણ એક્સપિરિયન્સ પર કોઈ પણ એક્સપિરિયન્સ ઉપર જોગ પડી જાય ને એટલે એ દ્વૈત ઊભું કરે, એ પાછું મગજનું કેન્દ્ર ઊભું કરે. એટલે આપણે મગજનું કેન્દ્ર ઊભું ન કરવું હોય તો બેયને એવી રીતે જ જોઈ લેવાનું, જેવી રીતે ઓને જોઈ છે એવી રીતે જાણે જોવાનું. હવે એ બુદ્ધિ એ મન વગરની દશાની અંદર શું પ્રગટ થયું હતું? કંઈ પ્રગટ થયું હતું? મન કાંઈ કોઈ રીતે પ્રગટ થયું હતું? તો કે મન કાંઈ પ્રગટ નહોતું, તો ખાલી ખાલી હતું, અવસ્થા ખાલી હતી. તો આપણા માટે તો એ ખાલી અવસ્થા આવી એ બેનિફિટ. પણ એ ખાલી અવસ્થા જે આવી ગઈ નિર્વિચાર અવસ્થા છે એને એનર્જીનો બચાવ કર્યો. હવે એ જગ્યાએ બરાબર હવે આપણે આ જે નિર્વિચાર અવસ્થાનો જે બચાવ થયો એ બીજી જ સેકન્ડે અથવા એ જ સેકન્ડે જોવામાં યોજી દીધો તો એનો વ્યાજબી, નકર એનો ઉપભોગ કર્યો. તમે શું કર્યો? નિર્વિચાર અવસ્થાનો ઉપભોગ કરી લીધો એટલે તમારું કામ પૂરું. હવે તમે જોઈ નહીં શકો કારણ કે અત્યારે જ તમારું તાદાત્મ્ય એની હારે થઈ ગયું એટલે તમે જોઈ નહીં શકો. હવે એ જો આપણે એની સાથે તાદાત્મ્ય ન કર્યું અને જોવાની અવસ્થામાં રહ્યા તો આપણું વ્યવસ્થિત છે. એ રીતે
જીવનમાં ફ્લેક્સિબિલિટી અને એક બાજુ રિજિડિટી. એ ફ્લેક્સિબિલિટી વિશે વધારે જો કેવું હોય તો એ કેટલી જરૂરી છે અને કેવી રીતે એટલે આપણે અત્યારે વાત કરી એની જ કરી. ફ્લેક્સિબિલિટી ત્યારે હોઈ શકે, આપણે ફ્લેક્સિબલ ક્યારે હોઈ શકી કે જ્યારે સ્મૃતિના ઢાંચાને પકડેલો ન હોય ને. સ્મૃતિના ઢાંચો હોય એને પકડેલો ન હોય એટલે ફ્લેક્સિબલ છે. મેં અંદરથી નિશ્ચય, મારા અમુક રીતે હિન્દુત્વના સંસ્કાર હોય મારી અંદર, અમુક પ્રકારના કુટુંબના સંસ્કાર હોય ને મારી અંદર પકડાઈ ગયા હોય, હું એની અંદર પકડાઈ ગયો હોય, આ જ સાચું બીજું ખોટું. તો એ જે સ્મૃતિના માળખાની સાથે મારું જે તાદાત્મ્ય છે એ રિજિડિટી વધારે છે, અને સ્મૃતિના માળખાથી અલગ થઈ જાઓ તો મારી અંદર ફ્લેક્સિબિલિટી છે. અને ફ્લેક્સિબિલિટી તો હંમેશા આવશ્યક છે. ફ્લેક્સિબલ જેટલા માણસ હોય એટલા દુઃખો, એટલા સંઘર્ષો ન હોય. હવે આગ્રહ નથી તમારો તો તમને દુઃખી કરવાની તાકાત કોની છે? તમે એમ કીધું કે આમ જ કરવું જોઈએ તો ત્યાં પ્રોબ્લેમ થયો, એનાથી વિરુદ્ધ કરશે તો તમને પ્રોબ્લેમ થશે. એટલે જીવનની અંદર ફ્લેક્સિબિલિટીને તો નિરંતર જરૂર છે. ફ્લેક્સિબલ રહેવું એનો અર્થ એમ છે કે તમે ખુલ્લા આકાશ છો, તમે આકાશ સિવાય કાંઈ નથી. જેમ આકાશની અંદર કાંઈ કરતાં કાંઈ નથી, એમ તમે સ્મૃતિના કોઈ માળખા સાથે જકડાયેલ નથી. ત્યારે જ ફ્લેક્સિબિલિટી હોય, ત્યારે જ પ્રતિક્ષણ હોય, નવીન હોય. નકર તો જૂની પલથી આપણે પ્રત્યુત્તર આપવાના છે. એટલે ફ્લેક્સિબિલિટી બહુ જરૂરી, પણ જ્યાં સુધી આપણે સ્મૃતિના માળખાની સાથે આપણું તાદાત્મ્ય હોય ત્યાં લગીને એ ફ્લેક્સિબિલિટી આવી ન શકે. ફ્લેક્સિબિલિટીનો દેખાવ થઈ શકે પણ ફ્લેક્સિબિલિટી આવી ન શકે. એટલે ફ્લેક્સિબિલિટી માટે આ સ્મૃતિના માળખાની બહાર નીકળી જવું પડે. એટલે સ્મૃતિનું માળખાને બહાર જવો ને એનો અર્થ એમ છે કે સ્મૃતિનું જે માળખું છે એ યંત્ર છે, અને એ યંત્રને આપણે ઉપયોગ કરવાનો છે. આપણી આગળ યંત્ર આપેલું છે અને એ યંત્રને આપણી ઉપયોગિતા માટે છે કે આપણે એનો ઉપયોગ કરી. તો હવે થઈ ગયું એવું કે જે મેમરીનું સ્ટ્રક્ચર આપણને આપવામાં આવ્યું છે બહારથી, એના ઢાંચાની અંદર આપણે ઢળાઈ ગયા. તો યંત્ર છે એ આપણા ઉપર હાવી થઈ ગયું, એટલે જળ વસ્તુ છે એ ચેતન ઉપર હાવી થઈ ગઈ. એટલે એ પ્રોબ્લેમ છે. એટલે ફ્લેક્સિબિલિટી માટે સ્મૃતિના માળખાની બહાર જેટલા અંશમાં આપણે રહી શકીએ એટલા અંશમાં ફ્લેક્સિબિલિટી રહે, નવીનતા રહે, વર્તમાન રહે, સંઘર્ષ ન રહે. પણ ફ્લેક્સિબિલિટી લાદેલી ન હોવી જોઈએ. ફ્લેક્સિબિલિટી આપોઆપ આવેલી હોય છે. અને ફ્લેક્સિબિલિટી આપોઆપ ત્યારે આવી શકે કે જ્યારે આપણી જે રિજિડિટી હોય એ આપણી સામે પ્રગટ થાય. આપણી જડતાઓ, આપણા આગ્રહો, આપણી માન્યતાઓ આપણી સામે પ્રગટ થાય, અને એ જે પ્રગટ થતી હોય ત્યારે એની સાથે ભળવાનો પ્રયાસ ન કરી તો ફ્લેક્સિબિલિટીનો જન્મ થાય. એટલે ફ્લેક્સિબિલિટીના જન્મ માટે જે પ્રગટ થાય છે એની સાથે તાદાત્મ્ય ન કરવાનું જો આપણને જ્ઞાન હોય તો પછી એ ફ્લેક્સિબિલિટી સતત રીતે આપણે જીવનની અંદર રહે. એટલે રિજિડિટી છે એ ખૂંચવી એ પહેલું પગથિયું છે. આપણી રિજિડિટી પકડાવી, આપણી જડતા પકડાવી અને આપણને ખબર પડવી એ એનું પહેલું પગથિયું છે. અને એ પહેલું પગથિયું ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણે પ્રેઝન્સમાં હોય, આપણા ઘરમાં હોય. આપણા ઘરની અંદર હોય તો આપણને કેમ આપણા ઘરની અંદર કોઈ આવે ને ખબર પડે. એટલે આપણા આ શરીરની અંદર આપણે હાજર છીએ, આપણા સ્થૂળ શરીરની અંદર, સૂક્ષ્મ શરીરની અંદર, બધાની અંદર હાજર છીએ. અને હાજર છીએ અને જ્યારે જોવાનો પ્રયાસ કરીએ છીએ એટલે આપણને ખ્યાલ આવે છે કે આપણી અંદર માન્યતાઓથી ભરેલા છે, માન્યતાઓ સાથે તાદાત્મ્ય છે. આ કરી અને આની એક પીડા થાય કે આ માન્યતાઓમાંથી મારે બહાર નીકળી જવું છે, એવી પીડા થાય તો પછી આપણું જાગૃતિનું જે તત્વ છે એ વિકાસને પામે, એને પોષણ મળે. અને એ પોષણ આપવા માટે આપણે સતત રીતે પ્રયાસ કરી તો એ પ્રયાસના પરિણામ રૂપે આ જે ફ્લેક્સિબિલિટી છે એ આપણા જીવનની અંદર પ્રગટ થઈ જાય. એટલે બીજા સંદર્ભથી આખી પ્રકૃતિ છે
એની અંદર અનંત આયામો છે. અનંત આયામો છે. અનંત આયામમાંથી મને જે સ્મૃતિનું સ્ટ્રક્ચર મળ્યું, કુટુંબમાંથી મળ્યું, ધર્મમાંથી મળ્યું, સમાજમાંથી મળ્યું, એ અનંત આયામો છે. એ અનંત આયામોમાંથી એક આયામને હું ચૂંટી લઉં અને લાખો આયામોને હું ઇનકાર કરું, એટલે મારે દુઃખી સિવાય, સંઘર્ષ સિવાય, દ્વંદ સિવાય બીજું કાંઈ ના આવે. એટલે હવે આની ચાવી એ છે કે આપણે જે સ્મૃતિના માળખામાં ભલે આવી ગયું, યંત્ર એ ભલે આ સંસ્કારો પ્રમાણે આવ્યા, પણ આપણે આ સંસ્કારોથી થોડુંક આપણે આકાશ ઉત્પન્ન કરી, જગ્યા ઉત્પન્ન કરી, અને એ જગ્યા દ્વારા એ જુદી જગ્યાએ સંસ્કાર છે, હું જુદી જગ્યાએ છે, એવું જો આપણે કરી શકીએ તો પછી એની બહાર આપણે જઈ શકીએ. પછી ફ્લેક્સિબલનો અર્થ એમ નહીં કે બધું સ્વીકારી લેવું. માનો કે તમને ઝાડા થઈ ગયા છે અને કોઈ એમ કહે કે તમે આ ભજીયા ખાઈ જાઓ, તો હવે ન્યા ફ્લેક્સિબલ ન રહેવાય. ન્યા જે શરીરની જે ડિમાન્ડ છે, શરીરની જે ઇન્ટેલિજન્સ છે, એક શરીરની ઇન્ટેલિજન્સ છે, એક આપણી મન બુદ્ધિની અંદર પ્રકાશ હોય તો મન બુદ્ધિની પોતાની ઇન્ટેલિજન્સ છે, એક આત્માની ઇન્ટેલિજન્સ છે. એટલે ઇન્ટેલિજન્સ છે એનો આધાર લેવાનો. ફ્લેક્સિબિલિટી મીન્સ એવું નહીં કે બધું સ્વીકારી લેવું, એટલે ક્યારે, કયા સમયે, કેવી રીતે એમ કરવું, એ પાછું વિવેકનો વિષય છે. ઓલી તો શીર્ષાસન કરતી રિજિડિટી થઈ. હા. એટલે ફ્લેક્સિબલની અંદર નાઈ પાડી આગે, હાજ પાડવું એવું નહીં, નાઈ પાડી આગે. પણ એ ના પાડવા માટેના સાયકોલોજીકલ કારણો ન હોય, ફેક્ચ્યુઅલ કારણ હોય. ફેક્ટ બતાવો, ફેક્ટ એમ કહે કે તમે આ કરો, એટલે એમાં સાયકોલોજીકલ ફેક્ટર દાખલ ન થાય, પણ ફેક્ટ દાખલ થાય. એટલે ફેક્ટ છે એ મહત્વની વસ્તુ છે. ફ્લેક્સિબિલિટી માટે પોતા ઉપર સંશય. ફ્લેક્સિબિલિટી થવું હોય ને તો પહેલા પોતા ઉપર સંશય, પોતે છે એ બરાબર નથી એવું લાગવું. એની સામે જે પ્રકૃતિ છે, એની જે ઇન્ટેલિજન્સ છે, એના ઉપર શ્રદ્ધા. આ બે વસ્તુ છે ને. કારણ કે કોઈ એક મોટી શક્તિ છે, કોઈ એક મોટી સત્તા છે, એ જીવનને વ્યવસ્થિત રીતે ચલાવી રહી છે, અનંત નિહારિકાઓને વ્યવસ્થિત રીતે હલાવી રહી છે, એવી એક ઇન્ટેલિજન્સ છે. એટલે આ ફ્લેક્સિબિલિટીનો જન્મ પહેલાં પોતાની મર્યાદા સમજાય, એની સામે વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે એ ખોટું કંઈ ન કરે એવી શ્રદ્ધા જન્મે. અને આ બે વચ્ચે એક પોતાની મર્યાદા અને એની સામે આ મોટી શક્તિનો અહેસાસ વર્તમાન દ્વારા થાય. જેટલા અંશે આપણે વર્તમાનમાં જીવતા થાય એટલા અંશમાં પોતાની મર્યાદા સમજાય અને પ્રકૃતિની વ્યાજબીપણું સમજાય. આ એની ચાવી છે. એક કોઈ મોટી શક્તિ છે એનો કોઈ પણ રીતે અહેસાસ જ્યાં લગી ન થાય, પછી તમે એને આત્મા કહો કે તમે એને કુદરત કહો, કંઈ પણ કહો, એનો સવાલ નથી. પણ આધ્યાત્મનો સંદર્ભ એવો છે કે તમે જ્યાં સુધી એક મહાશક્તિ, મોટી શક્તિ અસ્તિત્વ ધરાવે છે એવું તમને પ્રતીતિમાં ન આવે, ત્યાં લગીને આધ્યાત્મની શરૂઆત જ ન થાય. હું જ કરું, એ સિવાય કોઈ શક્તિ નથી, એનો અહેસાસ ન થાય, ત્યાં લગીને આધ્યાત્મની શરૂઆત ન થાય.
સતત થાક લાગે એ બધું કઈ આવતું નથી, બંધ થઈ ગયું. થાક, ક્રોધ, લોભ, થાક જ દેખાય ઉજાગરા હોય. હા હા ધ્યાનમાં કેમ ક્યારેક ઘેર શાંતિ આવી જાય. ધ્યાનનું ના બે આ ચૂકા જેવું લાગે, પણ આમ બે એમ એટલે ધ્યાનની અવસ્થા એક જુદી અવસ્થા છે, અને બીજું તમે કોઈ જગ્યાએ આખી રાતનો ઉજાગરો કર્યો છે અને આખી રાતના ઉજાગરા પછી તમારી જે અવસ્થા હોય એની અંદર પેલું કામ શરીર હોય, એ શરીરને રેસ્ટની જરૂર છે, શરીરને એનર્જીની જરૂર છે. એટલે શરીર અગર એનર્જી ન હોય તો હવે તમે રાગ આવે, દ્વેષ આવે, લોભ આવે, તો અત્યારે એના માટે મહત્વનું બોડીમાં પહેલું એવી વસ્તુ છે કે બોડી પહેલાં રેસ્ટ કરો, એટલે બીજી બધી વસ્તુને ફેંકી દે, જાગૃતિ બાગૃતિને બધી ફેંકી દે. અત્યારે એનર્જીને કોની જરૂર છે? તો એ કે અત્યારે ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરો બોડીની જરૂર છે. તો એ બધી એનર્જી લઈ લે. હવે તમે ત્યાં જાગૃતિ ન નાખી તો ત્યાં તમે ધ્યાન ન કરી શકો. આ એક સંદર્ભ. હવે ધ્યાન ન કરી શકો, જો તમારે લાંબા ગાળાની પ્રેક્ટિસ હોય તો આ બધી અવસ્થાઓ આવે. બીજા લોકો સાધના કરતા હોય એને કોઈક વખત કોઈ બીમાર થયું હોય, કોઈ પ્રસંગ હોય તો રાતના ઉજાગરા કરવા પડે, તો એને આજે આ અવસ્થા આવે તો એ અવસ્થાને જાગૃતિમાં લઈ શકે. એ અવસ્થા આવી એટલે હવે મને તકલીફમાં છું એમ ન માને, તો એ હવે એ અવસ્થાને જોવે કે આ એક અવસ્થા છે, એક અવસ્થા. હવે એ અવસ્થા આપણાથી જોવાતી ન હોય તો પછી આપણને એવો પ્રોબ્લેમ થાય કે ઓલી ધ્યાનની અવસ્થા જેવી અવસ્થા તો નથી. પણ તમારે જાગૃતિ રાખવી હોય તો આ અવસ્થા એ કામની છે. આ અવસ્થા જાગૃતિમાં હોય એના કરતાં પણ વધારે મહત્વની છે. તમે જાગૃતિમાં હો ને તમને દેખાતું એના કરતાં વધારે મહત્વની છે. કારણ કે જાગૃતિના પ્રકાશ જ્યારે તમારી ઘરે એનર્જી છે ત્યારે તમારી જાગૃતિ ટકે છે, પણ હવે આ એનર્જીની અવસ્થા નથી અને છતાં તમારી જાગૃતિના ઊંડાણમાં હોય તો તમારું જાગૃતિનું સ્તર કેવું હોય? અને ખરેખરી કસોટી છે એ તમારી આગળ જ્યારે એનર્જી હોય અને તમે જોતા હો એ નહીં, પણ જ્યારે તમારા શરીરની હાલત બીમાર છે, શરીરમાં કોઈ શક્તિ નથી, અને શક્તિ નથી છતાંય તમારી અંદર એવો અહેસાસ છે કે આ હું નથી, તો એ ઓલા અહેસાસ છે ને એ આના માટે જ છે. ઓલી જે નેટ પ્રેક્ટિસ છે ને એ આના માટે જ છે કે આપણે આ પ્રેક્ટિસ કરતા હતા, આ એનર્જી હતી, શાંતિ હતી, આનંદ હતી, એની પ્રેક્ટિસ એના માટે કરતા હતા તે કે આ અવસ્થા માટે કરતા હતા. એટલે આ અવસ્થા જે વિરોધી અવસ્થા છે, દુઃખની અવસ્થા છે, થાકની અવસ્થા છે, જાગૃતિ ન રહી એવી અવસ્થા છે, તો એ અવસ્થાની અંદર જે જાગૃતિ રાખી જાય તો એની જાગૃતિ ઊંડી જાગૃતિ છે. એટલે એની આપણને જરૂરિયાત પડે. છતાં માનો કે એ વખતે આ ન રહે એ નેચરલ હોય છે, એમાં આપણે કાંઈ ન કરી શકીએ, એ કુદરતની ઇન્ટેલિજન્સ છે. પહેલો પ્રેફરન્સ છે એ જાગૃતિને ન આપે. આ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર હોય એ કોઈ દી જાગૃતિને ન આપે, એ પહેલો જે હોય પ્રેફરન્સ એ બોડીને આપે. બોડી જીવતી રહેવી જોઈએ, બોડીને આરામ મળવો જોઈએ, બોડીના સેલ તાજા રહેવા જોઈએ. તો એના માટે એ બધા પ્રયાસ કરે અને એનામાં એ ઉર્જા આપી દે. એટલે હવે તમારી એનર્જી જ નથી તો પછી એનર્જી વગર તમે હવે આ બધી વસ્તુને જે રીતે તમે પહેલાં જોતા હતા એવી રીતે જોઈ ન શકો. જુદી રીતે જોઈ શકો, પણ એ તમારા લાંબા ગાળાનો અભ્યાસ હોય તો આ એક અવસ્થા છે. અને આ અવસ્થામાં તમે બરાબર રહ્યા ને તો તમારે એમ સમજવું કે ઓલી જાગૃતિ સાચી, નકર આ બધી જાગૃતિ ખોટા ખાતામાં જમા નથી આવી એમ. આમાં શું થાય, આનંદ આવતો હોય, શાંતિ મળતી હોય એટલે આપણે એમ કે આ જાગૃતિ, એવું નથી. ઉલટું તમે વિપરીતતામાં હો ને એની સાથે ન હો ને તો તમારી જાગૃતિ ઓના કરતાં અનંત ગણી સારી છે, એની ક્વોલિટી જુદી છે એમ. એટલે આનો ટેસ્ટ છે એ આ અવસ્થાઓ છે એમ. અને જાગૃતિ રહેતી નથી ને એ આપણને ખબર નથી, પણ જાગૃતિ રહેતી નથી એ જાગૃતિ છે. એના ઉપર ફોક્સ નથી જાતો, પણ જાગૃતિ રહેતી નથી એની સાથે તાદાત્મ્ય થઈ જવાય. નકર જાગૃતિ રહેતી નથી એ ફેક છે, એની તાદાત્મ્ય નથી કરવાનું, એ ફેક છે એમ જ છે. તો આપણે એનો અફસોસ કરી છીએ
એટલે એ જે વૃત્તિ પ્રગટ થઈ નથી જાગૃતિ રહેતી, એ પ્રકાશ રૂપે હતી. એ પ્રકાશને બદલે આપણે એની અંદર તાદાત્મ્ય વૃત્તિ બનાવી નાખી અને વૃત્તિ સાથે તાદાત્મ્ય કરી દીધું. એટલે વૃત્તિ સાથે તાદાત્મ્ય કરી દીધું એટલે ગયું આપણું જાગૃતિ. અને 24 કલાક કંઈ દિવ્યતા હારે ન હોય, 24 કલાક કંઈ આનંદ ન હોય. 24 કલાક આનંદ ન હોય તો બીજી અવસ્થા તો હોય ને. તો બીજી અવસ્થા હોય, ચિંતા હોય, ભય હોય, લોભ હોય, ઘૃણા હોય. તો એ બધા ઉપર કામ કરીએ એટલે દિવ્યતા વધતી જાય આપણી અંદર. પણ મહત્વનો મુદ્દો એ નથી કે આ જાગૃતિ નહીં, પણ ઓલી જે અવસ્થા હોય અને ઓલી અવસ્થાને આપણે યથા યોગ્ય રીતે વેચતા હોય, એમ કે જલ્દી વહી જાય એવી રીતે નહીં. પણ ખરેખર આ અવસ્થા શું છે મારે સમજવી છે. અને આ અવસ્થા અને હું, મારી સ્થિતિ ક્યાં છે એ ટેસ્ટ કરતા રહેવું છે. અમુક અવસ્થાને આપણે ભૂલવી પડે અને પ્રોબ્લેમ થતા હોય તો એ ભલે ને પ્રોબ્લેમ થાય, આપણે અત્યારે જ એને ફેસ કરવા છે. પ્રોબ્લેમ થતા હોય તો એટલે આજ અત્યારે તમે ન કરો માનો કે, તો કાલ તો એને કરવું જ પડશે ને. માનો કે અત્યારે નથી કરવું, હાલો આપણી શક્તિ નથી, આપણે એને જતું કરીશું. હા 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 તો કરી શકાય. હા, પછી જ્યારે તમારો પ્રકાશ વધે ત્યારે તમે કરી શકો. આમ તો પ્રકાશ વધવો એ અંતઃકરણની અંદર જ્યારે શક્તિ હોય, અંતઃકરણ જ્યારે સશક્ત હોય ત્યારે જે જોવાતું હોય એ કી છે અને એક સીધું જોવાતું હોય. એટલે બે પ્રકારની જાગૃતિ છે ને, કે અંતઃકરણના માધ્યમ દ્વારા જાગૃતિ અને એક સીધી જાગૃતિ. એટલે બે પ્રકારની જાગૃતિ ખરી. બે પ્રકારની લગભગ લોકો તો અંતઃકરણમાંથી જ જોતા હોય છે. એટલે ડાયરેક્ટ રીતે આપણે જે અત્યારે જે વાત કરી છે ને, એમાં જનરલ સાધક લોકો શું હોય છે ખબર છે? કે એનર્જી હોય, સંતો આગળ ગયા હોય, થોડીક એનર્જી હોય અને એનર્જીમાં પછી શાંતિ અનુભવાતી હોય, આનંદ અનુભવાતો હોય, એને એમ કે આ જાગૃતિ. એને જાગૃતિ ન કહેવાય. ખરેખર એને જાગૃતિ ન કહેવાય. એ જાગૃતિ નથી તો ઉપભોગ છે, ભોગ કરી છે આપણે, એની મજા માણી છે, એનો આનંદ લઈ છે. એ જાગૃતિ જ નથી. હવે આ જે હાલતું હોય આ અવસ્થા હોય અને આ અવસ્થાની અંદર મનના વિચારો પ્રગટ થતા હોય, તો આ જે મનના વિચારો જે પ્રગટ થતા હોય એને જોવાનો તમે પ્રયાસ, મતલબ ભલે ને ઉપરના તલ ઉપર શાંતિ પ્રસરેલી છે, પણ એના સિવાય વિચારોની પણ વસ્તુ છે. તો હવે તમે વિચારોને જોવાનું બંધ કરી અને આનંદની અંદર મગ્ન થાવ તો વિચારો પ્રગટ તો થઈ જ રહ્યા છે. એટલે જાગૃતિ તો એને જ કહેવાય કે ખરેખર જે વસ્તુ પ્રગટ થતી હોય એની આપણને ખબર પડતી હોય તો એ જાગૃતિ કહેવાય એક પ્રકારની. એમ અને જે ઓલા આપણી અંદર પડેલા બીજોને જે બાળી શકે એ કઈ જાગૃતિ? એ જાગૃતિ અવેરનેસ કહેવાય. એ જાગૃતિ છે એ અંતઃકરણના માધ્યમ દ્વારા ના હોય. એ અંતઃકરણના માધ્યમ દ્વારા ના હોય, અંતઃકરણના માધ્યમ બહાર હોય. માધ્યમ બહાર હોય એટલે એ છે એ એક જુદા જ પ્રકારનું પરિમાણ હોય. એ આપણે કોઈ દી આ દુનિયામાં દેખેલું પરિમાણ હોય એવું ન હોય, એ જુદું જ હોય. એ પરિમાણથી એ બળવાની પ્રક્રિયા થાય છે. એમ એટલે એની અંદર ક્રમ એવો છે કે પહેલી જાગૃતિ ઉપર ભરોસો નહીં કરવાનો. આપણી જાગૃતિ ઉપર આપણે ભરોસો નહીં કરવાનો, સંશય કરવાનો, સતત રીતે સંશયમાં જીવવાનું. એટલે જાગૃતિને સંશય આપણે કરીને એટલે સાચી જાગૃતિ આપણી અંદર પ્રગટ થાય. નકર શું થાય? સંશય જાગૃતિને ન કરી આપણે તો હવે આપણા લાખો કરોડો વર્ષની યાત્રા છે, એમાં પશુતાથી માંડીને જડતાથી માંડીને બધા સંસ્કારો છે અને એ સંસ્કારો છે એ જાગૃતિ કરવા માગે છે. એટલે એની અંદર જુદા પ્રકારની કામના જ છે. તો કામનાવાળી જાગૃતિ છે એ પરિણામ નહીં લઈ આવી શકે. એટલે પહેલું તો નક્કી એ કરી લેવાનું, બાળક જેવું નહીં બનવાનું કે આ બધું ગમે તે એક્સપિરિયન્સ, મને આ જીવનના કોઈ પણ પ્રકારના એક્સપિરિયન્સો, ગમે એવી એનર્જી અનુભવાય, ગમે એવા પ્રકાશ થઈ જાય, મારા માટે આ કાંઈ નથી. હું તો એક જ પ્રશ્ન પૂછું છું કે મારો રાગ, મારો દ્વેષ, મારો અંધકાર, અંદરનો અંધકાર દૂર થાય છે? જો અંધકાર દૂર ન થતો હોય તો આ જાગૃતિ નથી. એમ માનો કે અહંકાર કોઈ રીતે આપણી અંદર કાર્યરત હોય અને આપણે અહંકારને જોતા હોય કે હા અહંકાર આવી રીતે કામ કરે છે, આવી રીતે કામ કરે છે, આવી રીતે કામ કરે, તો એને જાગૃતિ કહેવાય. અંદર રિએક્શન થતા હોય, અંદર આપણી અંદર અહંકાર આવ્યો હોય કે
હું આમ કરું છું ને હું આમ કરું છું ને હું આટલું કરું છું ને આમ કરું છું, તો અંદર જે અહંકાર આવતો હોય અને એ અહંકાર આવતો હોય ને આપણે એને બરાબર રીતે જોતો તાદાત્મ્ય ન હોય. જો અહંકાર તમે તાદાત્મ્ય કરો ને એટલે નેગેટિવિટી આવવા માંડે. અને આ જ્યારે જોવાની પ્રક્રિયા હોય ને તો તમને આનંદ આવે. અહંકારને તકલીફમાં હોય, અહંકારને કેટલાય પ્રકારની તકલીફ હોય, પણ તમને નવા પ્રકારનું રાજ મળી ગયું. નવા પ્રકારનો આ જે અહંકારની જે ચાલાકી, અહંકારનું જે મૈડાઈ જવાની જે પ્રક્રિયા હતી, અહંકારને કંઈક એવું કંઈક દબાણ થયું છે કે એના દ્વારા એ વિકૃત રીતે વર્તી રહ્યું છે, એ બધું તમને એનું સાયન્સ પકડાય છે. તો એ સાયન્સ પકડાય છે એના દ્વારા તમે આનંદિત થાવ છો અંદરથી. આમ તમે જુઓ તો દુઃખની પરિસ્થિતિ છે, પણ તમને એનો ખ્યાલ આવે છે ને ખરેખર તમે એની સાથે તાદાત્મ્ય નથી કરતા ને એટલે તમને જે રહસ્ય પકડાય છે એના દ્વારા આ સાચી જાગૃતિ છે. જાગૃતિનું જે સ્વરૂપ છે એ આ સાચું છે. એટલે જાગૃતિ જ્યારે હોય ને ત્યારે બધી વસ્તુ સમજાતી જાય. જે વસ્તુ પ્રગટ થતી હોય ને એની સમજ પ્રગટ થતી હોય આપણી અંદર. સમજ પ્રગટ થતી હોય પ્રતિક્ષણે, તો એમ માનું કે આપણી જાગૃતિ સાચી છે. અને અવેરનેસનો પ્રકાશ આ જાગૃતિ છે ને ત્યારે આવી શકે કે આમ સામાન્ય રીતે ના આવે. માનો કે માણસ આખો દિવસ અડધી કલાક આમના માટે આપતો હોય, સત્સંગમાં જ ખાલી આવતો હોય, ધ્યાન કરતો ન હોય, એની પાછળનો કોઈ પુરુષાર્થ ન હોય. આ તો એવી વસ્તુ છે કે તમે તીવ્ર રીતે પોકાર કરો, તીવ્ર રીતે પોકાર કરો, તીવ્ર રીતે પોકાર કરો અંદરથી કે મારે આ જ જોઈશે, મારે આ જ જોઈશે. અને અંતર રીતે રુદન હોય એને પ્રગટાવવા માટેનું. બીજા બાના હેઠળનું રુદન નહીં, બીજા કેટલાય ફેક્ટર હોય એને લીધે રોતા હોય એવું નહીં, પણ ખરેખર આ ફેક્ટરથી આપણે રોતા હોય ત્યારે એ જાગૃતિ ક્યારેક કોક સમયે આપણી અંદર અવતરિત થાય કૃપાથી. પુરુષાર્થથી નહીં, કૃપાથી થાય. પુરુષાર્થ તો એટલો જ છે કે ખાલી આપણે બારી ખુલ્લી રાખી છે, ખાલી આપણે પ્રેઝન્સમાં રહી છીએ, પ્રેઝન્સમાં રહી છે ને કોઈ સાથે તાદાત્મ્ય નથી કરતા, બારી ખુલ્લી રાખી છે. પણ હવે અવેરનેસનું તત્વ તો ક્યારે આવે કંઈ ખબર નહીં. અવેરનેસનું તત્વ ગમે ત્યારે ગમે તે સમયે, અને એક વખત દાખલ થયું એને માટે પછી દ્વાર ખુલી ગયા. પણ જેને માટે એક જ વખત નથી ખુલ્યું, અવેરનેસ શું છે એની જ ખબર નથી, તો પછી એટલે એ પ્રેમ વગર નહીં પ્રગટ થાય. પાછું તીવ્ર રીતે પ્રેમ હશે ત્યારે પ્રગટ થશે. એટલે સામાન્ય જાગૃતિ માણસોમાં હોય છે, મન આમ કરે છે, મન આ ચાલાકી કરે છે, આ ચાલાકી કરે, એ બધી જાગૃતિ ખરી, પણ એ જાગૃતિ મનની જાગૃતિ છે. એમાં તમે મનનું ટ્રાન્સફોર્મેશન કાંઈ ન કરી શકો. મન બધું ગતિ કરતો હોય ને તમે બધું જાણતા હો, પણ કંઈ કરી ન શકો. જાગૃતિ બધાને ગણાય. જાગૃતિને આપણે ક્યાંય કાઢીને જ નાખતા. માનો કે તમે કોઈનું શર્ટ જોતા હો, કોઈનો ચહેરો જોતા હો બરાબર વ્યવસ્થિત રીતે, કે એનો ચહેરામાં શું છે ને કયા પ્રકારનું, તો એ જાગૃતિ કહેવાય. તમે પ્રેઝન્સમાં છો. જાગૃતિ ના નથી, પણ પછી જાગૃતિના હેતુ ઉપર આવવું પડે કે આ જાગૃતિ તો હું રાખું છું, પણ આ જાગૃતિ દ્વારા નકર ઘણા લોકો જાગૃતિ રાખે છે, પણ એ જાગૃતિની જે ખતવણી હોય છે ને એ અહંકાર ખાતે કરે છે. ને લગભગ બહુ 0.01% કોઈ એવું હોય કે જે આ ન કરતું એ ખતવણી. બધા લોકો એ રીતે ખતવણી. જાગૃતિમાં પહેલા પ્રયાસ છે, પહેલા મન બુદ્ધિની જાગૃતિની જરૂરિયાત છે. એટલે મન બુદ્ધિને તીવ્ર રીતે જાગૃત રાખવા પડે. અને પછી કૃપાનું તત્વ જ્યારે આપણી અંદર પ્રગટ થાય ને પછી એ અવેરનેસનું તત્વ છે ને એ આપણી અંદર સ્વાભાવિક, એટલે આપણો પ્રેમ હોય તો સ્વાભાવિક પ્રગટ થાય ને પછી ધીરે ધીરે ઓલા જે મન બુદ્ધિની જાગૃતિ છે ને એ ડાઉન થતી જાય, અને ઓલી જે જાગૃતિ છે ને એ મેળે પણ એ ખાલી પ્રેમનું તત્વ હોવું જોઈએ તો એ થાય. એટલે એકમાં બોજો હોય, કરવાનો બોજો હોય, અને પછી બોજામાંથી હંમેશને માટે નિવૃત્તિ. બોજો એટલે તમે કરતા જાગૃતિની ખાલી એક ક્ષણ મળી જાય ને આપણને ઘણું. કારણ કે એક ક્ષણ આવી એટલે બીજી ક્ષણ કોક દી આવવાની જ છે, પણ એક ક્ષણને મેળવી જબરજસ્ત કૃપાનું તત્વ, પ્રેમનું તત્વ માગે છે કે કેટલો પ્રેમ છે આપણી અંદર. તાદાત્મ્ય, નિરીક્ષ
નિરીક્ષક આપણી અવસ્થા તાદાત્મ્યની હોય, નિરીક્ષકની હોય, અને વધારે આગળ હોય તો અવેરનેસની હોય. જુદા જુદા સમયે પાછી એ અવેરનેસની કંઈ પલ ક્ષણ બે ક્ષણ રહીને પાછી તાદાત્મ્યની હોય કે નિરીક્ષકની હોય એવી પલોમાં વહી જાય. પણ મહત્વનો મુદ્દો એવો છે કે નિરીક્ષક જે છે ને, જે પ્રગટ થયો છે ને, એ નિરીક્ષકને શું જોઈ છે? નિરીક્ષક છે એ શું ઈચ્છે છે? આના દ્વારા એ ઈચ્છે છે શું? એનો જે હેતુ જ્યાં લગીને સ્પષ્ટ રીતે આપણી અંદર સમજાય નહીં ને, અને જો સ્પષ્ટ રીતે ન સમજાય તો એ આડા ડાયરેક્શનમાં જ લઈ જાય. એટલે આમ માણસ વાત કરે તો તમને એમ લાગે કે આ જાગ્રત છે, બધું મન બુદ્ધિ બધી અહંકારની બધી વાત કરી શકે, પણ છતાં એ ખરેખર જાગ્રત ના હોય. એ નિરીક્ષક જ હોય. અને નિરીક્ષક એ પાછો અહંકારનો પક્ષમાં હોય એવો નિરીક્ષક, પાછો ઓલો નહીં. ઓલો નિરીક્ષક તો આત્માનો પક્ષ લે, પણ આ તો અહંકારનો પક્ષ લે.